શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. ગુણાયતાન સ્વામીએ એમની વાતોમાં એક વાત લખી છે કે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી હોય એને ગમે એવા દેશકાળની અવળા થઈ આવે ઇત્યાદિકમાં પણ એમ સમજે છે ભગવાનના કર્યા વિના કોઈનું પાંદડું પણ હલાવ્યું હલતું નથી એમ સમજીને સુખી રહે. એમ ન સમજે તો કોઈ પ્રકારનો દેશકાળ આવે તો સત્સંગ ચૂંટાઈ જાય. આ વાત આપણે સૌ જાણીએ જ છે પણ કંઈક અંશે સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. હરિપ્રસાદ સ્વામીજી પોતાની પરાવાણીમાં કહેતા હતા કે ભૂલકું ત્રણ વિચારમાં રહે, પ્રભુ કેવા, હું કેવો ને હું કોનો. આપણને અદ્ભુત પ્રાપ્તિ થઈ. અક્ષર પુરુષોત્તમ મહારાજની શુદ્ધ ઉપાસનામાં બેસવાનું મળ્યું અને તેમાંય ગુરુ હરિએ આપણી પર અઢળક કૃપા વરસાવી. ક્રિસ્ટલ ક્લિયર ઉપાસનામાં આપણને મૂકી દીધા એટલે આપણા જેવા બ્રહ્માંડમાં કોઈ નસીબદાર નહીં. વી આર સિલેક્ટેડ ચોઝન વન જે વાત કરી ખરેખર આપણે ખૂબ નસીબદાર છે. હરિપ્રસાદ સ્વામી કેવા હતા? આપણે સૌએ સ્વામીજીનું સેવન કર્યું છે, સ્વામીજીના દર્શન કર્યા છે, સ્વામીજીની વાણી સાંભળી છે, સ્વામીજીના એકાદ બે પ્રસંગનો વિચારીએ આપણે, ગુરુહરિના એકાદ બે પ્રસંગો વિચારીએ. આજે 17મી ઓગસ્ટ એટલે આપણા માટે પ્રાણ સમાન દિવસ કહેવાય, આપણા માટે સાધકો માટે અદ્ભુત દિવસ કહેવાય. આજે નટુડા નંદલાલભાઈ લોકો વાત કરતા હતા સવારે કે કોઈ બી તમે આધ્યાત્મિક શુભ સંકલ્પ કરો આજે જીવન જીવવાનો તો આજે ગુરુ હરિએ આપણો સંકલ્પ પૂરો કરવો પડે એવો અદ્ભુત દિવસ છે. એટલે આપણે દરરોજ વિચારવું છે આપણે. અને સ્વામીજી કહે કે 2 સારા સાધુ અને 4 સારા હરિભક્તો આપણા જીવનમાં હોય તો આપણી યાત્રા નિર્વિઘ્ન ચાલે. અમારો તો નટુડા છે, નંદલાલભાઈ છે, નજીક રહેવાનું મળે છે એટલે, પણ રિયલ એ લોકો ભગવાનની અંદર એવા અદ્ભુત ડૂબેલા છે જેના જીવનમાંથી નિરંતર આપણને પ્રેરણા મળે. ખૂબ સ્વાધ્યાયી છે લોકો. ગુરુહરિ સ્વામીશ્રીની વાત કરું કે ગુરુહરિ સ્વામીશ્રી અમને સ્કૂલમાં સેવા કરવાની તક મળી છે તો 2007-8ની અંદર બારડોલીની બાજુમાં એક ઓરગામ કરીને છે, ત્યાંના 3 દીકરા આપણી સ્કૂલમાં ભણતા હતા. NRI હતા, અમેરિકાના. કવિ, વિરેશ અને કિશન. તો 7મા ધોરણમાં ભણતો 6ઠ્ઠા ધોરણમાં ભણતા કવિએ વર્ષો પહેલા સ્વામીજીનો પ્રશ્ન પૂછેલો. આ પ્રસંગ તમને હું વાત કરું છું 2007, 8 કે 8, 9ની સાલનો પ્રસંગ છે કે સ્વામીજી હું તમને એક પ્રશ્ન પૂછી શકું? સ્વામી કહે તો પૂછી શકે. સ્વામીજી અમે ગયા જન્મે કોણ હતા એ તમે મને કહો. સ્વામીજીએ એમને ઇન્સ્ટન્ટ કહ્યું 6ઠ્ઠા ધોરણમાં ભણતા દીકરાને કે તમે બંને ગયા જન્મે આફ્રિકામાં હતા અને ખાસ મિત્રો હતા એટલે તમને ભગવાન, તમારી ખાનદાની હતી, તમારી મિત્રતા સારી હતી એટલે ભગવાને તમને આ જન્મે બી આવી ટોપ સ્કૂલમાં ભણવા મૂક્યા અને સાથે જ તમને ફરી મિત્રતા કરાવી. એટલે એણે બીજો પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આ જન્મે અમે શું બનીશું ભણીને? ત્યારે હરિપ્રસાદ સ્વામીએ કહ્યું પેલા વિરેશને કે તું ડૉક્ટર થશે અને પેલા કિશનને કહ્યું તું એન્જિનિયર થશે. તો હમણાં જ આપણા જ પ્રદેશના ભગીરથભાઈ ને મનીષભાઈ એ લોકો અમેરિકામાં 22 સ્ટેટમાં ફર્યા શાંતુભાઈ જોડે. એ લોકો એના ઘરે ગયા હતા તે પેલા દીકરાએ પ્રસંગ યાદ અપાયો. સ્વામીજી અમને 2007-8ની સાલમાં હરિપ્રસાદ સ્વામી કેવા કે અમને આવું કહ્યું હતું અને મને કહ્યું તું ડૉક્ટર બનશે ને કિશનને કહ્યું તું એન્જિનિયર બનશે. આજે ખરેખર હું ડૉક્ટર છું ને આ ભાઈ એન્જિનિયર છે. તમે વિચાર કરો. આ એક વાત થઈ. લૌકિક જગતની અંદર બી આપણને એક સફળતા મળવી હોય તો આપણા જીવનમાં એવા પરફેક્ટ ગુરુ હોય. આ તો ભગવાન છે. વિચાર કરીએ. આધ્યાત્મિક દુનિયામાં જો આપણે આગળ વધવાનો સંકલ્પ કરીએ, નટુડાએ સવારે કહ્યું તે પ્રમાણે, તો ભગવાન આપણને કેટલી બધી લિફ્ટ આપી દે, જબરજસ્ત લિફ્ટ આપી દે. હરિપ્રસાદ સ્વામીજી વાસણા ગામનો એક યુવક હતો અને એને સ્વામી કહે વાસણા એટલે અમારી પ્રસાદીનું ગામ કહેવાય. તો એ યુવકને બીમાર
પડ્યો અને દિવસે દિવસે એનું શરીર ગળાતું હતું. એટલે એના ફાધરે સ્વામીજીને વાત કરી કે સ્વામીજી ઘણા બધા ડૉક્ટરોની ટ્રીટમેન્ટ કરી પણ એને સારું નથી થતું, આપ કંઈ આશીર્વાદ આપો. તો સ્વામીજીએ કહ્યું કે એને તમે બરોડા હોસ્પિટલમાં એડમિટ કરો ડૉક્ટર અરુણભાઈને. પછી રિપોર્ટ બધા કઢાવો. સ્વામી કે હું ડૉક્ટરને મળી લઉં છું. એકચ્યુઅલી એના રિપોર્ટ કઢાવ્યા તો એને બ્લડ કેન્સર હતું અને એકનો એક દીકરો હતો. એટલે એમણે ગભરાયા અને સ્વામીજીને વાત કરી. ડૉક્ટરે બી કહ્યું કે સ્વામી બહુ સિરિયસ મેટર છે, એને તાત્કાલિક બ્લડ આપવું પડશે ને એની લાંબી પ્રોસિજર છે. સ્વામીજી કહે કે તમારે જે બ્લડ આપવું ને જે પ્રોસિજર કરવી એ કરો. એટલે ડૉક્ટરે કહ્યું સ્વામી હમણાં જ બ્લડ આપવું પડશે. સ્વામી કહે મારા હાથમાંથી તમે બ્લડ કાઢી લો. તો ડૉક્ટરે કહ્યું સ્વામી તમારું બ્લડ નહીં ચાલે, જે એના ગ્રુપનું એને એ ગ્રુપનું બ્લડ આપવું પડે. સ્વામી કહે કે આ ગ્રુપમાંથી આ હાથમાંથી તમારે જે ગ્રુપનું બ્લડ જોઈએ તે મળી જાય, યુવકને સારો કરો. એક યુવકને માટે હરિપ્રસાદ સ્વામીજીએ લોહીનું પાણી કર્યું છે. હમણાં પેલા અતુલભાઈ વાત કરીને કે એના ભીડાને નહીં ભૂલી એ ભક્તિ છે. સ્વામીજીના પ્રસંગો કહેવા બેસીએ તો કદાચ આપણને 4-5 કલાકની સેશન બી ઓછી પડે. એવા બધો સ્વામીજીના સુપ્રીમસીના પ્રસંગો છે આપણી પાસે. પણ આપણને જે ગુરુ હરિ મળ્યા છે પ્રબોધ સ્વામીજી, આ વખતે અમારા અમેરિકા કેનેડાની અંદર જવાનું મળ્યું, આપણને દર્શન કરવાની તક મળી. અદ્ભુત પ્રબોધ સ્વામી અનુભવ કરાવી રહ્યા છે. અદ્ભુત એટલે અદ્ભુત. સમાજ કોને કહેવાય, ગરજુ સમાજ કોને કહેવાય. સરવાટી સ્વામી કહેતા હતા કે પરદેશમાં જબરજસ્ત લોકોને ગરજ હોય એવું લાગે. આ વખતે અહીંયા ધવલભાઈ કરીને છે ડીગસના, એ બંને ભાઈનું વજન 100 કિલો ઉપર. એ બંને ભાઈ હિંચકા પર બેઠા હતા ને હિંચકો તૂટ્યો, બંનેને જબરજસ્ત સર્જરી થઈ, બેકમાં જબરજસ્ત તકલીફ થઈ ગઈ, સ્પાઇનની સર્જરી કરાવવી પડી. અને સ્પાઇનની સર્જરી કરાવી તો છેલ્લા 2 વર્ષથી લોકો વ્હીલચેરમાં છે. હમણાં એ ઇન્ડિયા આવ્યા હતા ને ત્યારે બી એ પડી ગયા હતા, તો વ્હીલચેરમાં જ એને જવું પડે. આ વખતે એની મોટલ પર હું બી સાથે હતો, મનીષભાઈ બી હતા, ભગીરથભાઈ બી હતા. અને પ્રભુ સ્વામીજીને અમે બધા પહોંચી ગયા હતા અને ધવલભાઈ 1 કલાક લેટ આવ્યા. ગુરુહરિએ 1 કલાક સુધી વેઇટ કર્યું, કોઈ જ કામ નહીં હતું, ફક્ત ને ફક્ત ધવલભાઈની વેઇટ કરતા હતા કે આપણે ધવલભાઈના દર્શન કરીને પછી નીકળવું છે. ધવલભાઈ આવે છે કલાક પછી, પ્રભુ સાંઈને મળે છે, બધી વાતચીત થાય છે. પછી ધવલભાઈના મિત્ર આવે છે, એક પ્રભુ સાંઈને પ્રાર્થના કરે છે કે સ્વામી ધવલભાઈ ખૂબ ખાનદાન છે અને આવું તકલીફ થઈ છે, તમારા આજે આશીર્વાદ આપીને જવાનું છે તો ધવલભાઈ કોઈ બી ભોગે ચાલતા થઈ જાય એમ. ધવલભાઈ બી પ્રાર્થના કરી કે સ્વામી તમે અગાડી આ મોટલ પર આવેલા 19માં, તમે પુષ્પ નાખી ગયેલા અને તમારી કૃપાથી જ મારી મોટેલ બી સારી ચાલે છે. પછી પ્રભુ સાહેબ બધી વાતચીત સાંભળી. પછી પ્રભુ સ્વામી નીકળતા હતા અને પ્રભુ સ્વામી ફરી ટર્ન લઈને આવ્યા. ધવલભાઈને કહ્યું કે ધવલભાઈ તમને ચાલતા નહીં, તમને આપણે દોડતા કરી દેવા છે. અને આ ત્યારે અમે હતા. હવે એ વસ્તુ છેલ્લા 2 વર્ષથી તો વ્હીલચેરમાં જ છે, પણ લૌકિક બી તમે વિચાર કરો કે એના સંપર્કમાં કોઈ વ્યક્તિ આવે, એમને કેટલું બધું વિઝન હશે કે એને શું તકલીફ છે, બધું જે જાણતા હોય. દિવાળી પહેલે પાસું છે જાણનાર પુરુષ. તમે માનો નહીં 10 જ દિવસમાં ધવલભાઈને ભગવાને વિચાર આપ્યો કે ચાલ જે ડૉક્ટરની હું છેલ્લા 2 વર્ષથી ટ્રીટમેન્ટ કરાવું છું, ડૉક્ટરને મુલાકાત કરું. ડૉક્ટરને મુલાકાત કરવા જાય છે, રિપોર્ટ કરાવે છે, તો એને જે સ્પાઇનના અહીંયા બેકમાં છે ને L4 L5નો જે મણકો આવે એમાં કેલ્શિયમ ડિપોઝિટ થઈ ગયું હતું. એટલે વેઇન દબાઈ ગઈ હતી, એટલે એનાથી ચલાય જ નહીં બિલકુલ. ઉપરથી બ્રેન મેસેજ આપે અહીંયા સુધી જ આવે, નીચે મેસેજ નહીં જાય, એને ક્યાં પગ મૂકો ખબર જ નહીં પડે. ડૉક્ટરે પછી એને કહ્યું કે તમે બહુ રાઈટ ટાઈમે આવી ગયા, ફરી આપણે એમ કે તમારી ટ્રીટમેન્ટ કરીએ. અને એની સર્જરી થઈ, સર્જરી એકદમ સક્સેસ ગઈ. પછી ડૉક્ટર બોલી કે તમે જો 15 દિવસ લેટ આવતે ને થ્રુ આઉટ લાઈફ તમારે વ્હીલચેરમાં રહેવું પડે. ત્યારે એમણે મનીષભાઈને ફોન કર્યો, આપણા ભરથાણાવાળા, કે મનીષભાઈ પ્રબોધ સ્વામીને તમે જેટલું થેન્ક્સ કહેવાય ને મેની થેન્ક્સ એટલા મારા તરફથી કહેજો. પ્રબોધ સ્વામી જો આ મોટલ પર નહીં આવે અને જો મને આશીર્વાદ નહીં આપે ને તો મારી આખી જિંદગી વ્હીલચેરમાં જશે. યુવાન હતો, વિચાર કર્યો. આ એક લૌકિક રક્ષાની વાત છે. જો કોઈ વ્યક્તિ આવા શુભ દિવસે દાસ થવાનો સંકલ્પ કરે, કોઈ આ વ્યક્તિ આજના શુભ દિવસે ગરીબ અંતરથી ગરીબ થવાનો સંકલ્પ કરે, કોઈ આજના શુભ દિવસે કોઈ વ્યક્તિ ખપી જવાનો સંકલ્પ કરે, નિમિત્ત બનવાનો સંકલ્પ કરે, તો ભગવાન એને લિફ્ટ આપે કે નહીં આપે. બીજો એક પ્રસંગ છે લુઝિયાનાનો. શશીભાઈ સામપુરાના જ છે. એ શશીભાઈ 2019માં મનીષભાઈ, ભગીરથભાઈ, શાંતુભાઈ આ લોકો 2 વર્ષથી બહુ ફરે છે. તો ત્યાં એની મોટલ પર પ્રબોધ સ્વામી જોડે ગયેલા. ત્યારે તો સ્વામીજી બી હતા.
તો એમણે કહ્યું કે સ્વામીજી મારી મોટર નથી ચાલતી, દેવામાં છું, તકલીફ છે, તમે કંઈ આશીર્વાદ આપો. તો પ્રબોધ સ્વામી એક નાઇટ એની મોટર પર 2019માં રોકાયા હતા. અને જ્યારે પ્રબોધ સ્વામી નીકળતા હતા ત્યારે એમણે કહ્યું કે સ્વામી તમે હરિપ્રસાદ સ્વામીને પ્રાર્થના કર્યો કે અમારા કંઈ દેશકાળ સુધરે. તો પ્રબોધ સ્વામીએ મનીષભાઈને ભગીરથભાઈને કહ્યું કે આ ડોહલો છે ને બહુ દિલવાળો છે એમ કહ્યું ને અમે સ્વામીને પ્રાર્થના કરીશું. આ વખતે એ લોકો મનીષભાઈને લોકો ગયા એના ઘરે, તો એના અહીંયા એમ કે અમારી મોટલ એટલી બધી જબરજસ્ત ચાલે છે કે એકની 2 મોટલ થઈ. એથી વિશેષ અમને તકલીફ હતી તો મારા અહીંયા 2 ગાડી થઈ, એક મર્સિડીઝ ગાડી ને બીજી એક ગાડી, અને મારું 3500 સ્ક્વેર ફૂટનું મકાન છે. તો મનીષભાઈએ કહ્યું કે તમારે મૂર્તિની એક સેવા આપવી પડે. $11,000 તો કેશ જ આપી દીધા. પણ મનીષભાઈ કે આ તો ઠીક છે, જો કાર્યકર્તા કોને કહેવાય, જીવમાં નિષ્ઠા કોને કહેવાય, આ તો તમે સેવા કરવાના જ છે. પણ તમારે અમારે યુથ શિબિરમાં આવવાનું છે, 20, 21, 22 ફિલાડેલ્ફિયા શિબિર છે, એમાં તમારે આવવાનું છે. તો ચોક્કસ હું મારા પરિવાર, મારી વાઈફ અને નાનો છોકરો જે ક્રિસ બહુ ધમાલી છે, હજુ એની ઉંમર 4-5 વર્ષની જ છે. તેમ કે મનીષ કે વાંધો નહીં, પ્રબોધ સ્વામીએ કેવું છે કે છોકરો ધમાલ કરો બી તમારે લઈને શિબિરમાં આવવાનું છે. તો એ શિબિરમાં આવ્યા હતા, હું બી એને મળ્યો હતો. 3 દિવસની શિબિર ભરીને એમણે એ બોલ્યા કે અમેઝિંગ, મારી લાઈફમાં મેં આવી શિબિર નથી જોઈ, અને લાઈફ ટાઈમનું મારું રજિસ્ટ્રેશન કરી દો. એ તો ઠીક. પછી એણે કહ્યું કે હું આજે સંકલ્પ કરું છું કે હ્યુસ્ટનની અંદર તમારી મૂર્તિ પ્રતિષ્ઠા થઈને દર મહિને ફ્રાઈડે હું હ્યુસ્ટન જવા, સેટરડે સન્ડે હું ત્યાં રોકાવા, અને રવિવારે સાંજે હું ફરી આવવા. અને જો તમારા કાર્યકર્તા ઇફ પોસિબલ એમ કે જો લુઝિયાના મારા અહીં આવી શકતા હોય, 4-4.5 કલાક થાય, તો હું 15-20 યુવકોને ભેગા બી કરીશ અને હું સભા બી કરાવવા તૈયાર છું. તો તમે વિચારો કે યુવા પ્રવૃત્તિ કરે છે કોણ? દીપકભાઈ ક્લિપ્ટનમાં પ્રબોધ સ્વામીજી કાર્યકર્તાની મિટિંગ રાખેલી ને એ મિટિંગમાં હું બી હતો. ત્યારે પ્રબોધ સ્વામીએ કહ્યું કે 2020નો મહોત્સવમાં હરિપ્રસાદ સ્વામીજીએ અમને પ્રાદેશિક સંતોની મિટિંગ કરેલી. પ્રાદેશિક સંતોની મિટિંગમાં એવું કહ્યું હતું કે તમે બધા દોડશો કે નહીં દોડો. તમે દોડશો તો 1 લાખ યુવકો આવશે, તમે નહીં દોડશો તો બી 95,000 95,000 યુવક આવવાના જ છે. પ્રબોધ સ્વામી કે અમે બધા પ્રાદેશિક સંતોને કાર્યકર્તા આખો ગુણાતીત સમાજ થઈને ખાલી 5,000 આવે. તો યુવકો સમયમાં આવે છે કોને લઈને? સત્સંગનો વિકાસ કોને લઈને થાય છે? હરિપ્રસાદ સ્વામીને લઈને કે પ્રબોધ સ્વામીને લઈને સત્સંગનો વિકાસ છે. પણ ભગવાન આપણને નિમિત્ત બનવાની તક આપતા હોય. એ નિમિત્ત બનવાની તક જે ઝડપી લે ને એને ભગવાન અંતર સુખી કરી દે. સાચા સુખ શાંતિના આનંદનો જે અહેસાસ કરવો છે એ આવા ભગવાનના ધારક પવિત્ર સંતોનું જ્યારે જે મિશન ધરતી પર હોય એ મિશનની અંદર યાહોમ કરીને પડે એ વ્યક્તિનું કામ થઈ જાય. એટલે આપણે ભેગા મળીને પ્રબોધ સ્વામીજી આપણને સૂત્ર આપ્યું છે, સેવા, સ્મૃતિ, સુરતભાવ અને સ્વધર્મ 4 શબ્દને જીવન બનાવી દેવું છે. પ્રબોધ સ્વામી બોલ્યા કે 25 વર્ષનું કામ 5 વર્ષમાં કરવું છે. પ્રબોધ સ્વામીની અત્યારની હતુલભાઈ કહ્યું એમની સ્પીડ જુઓ તમે. બોલ્યા કે કેનેડામાં બી 4 સેન્ટર કરવા છે, વેનીપેક, કેલ્ગરી, વેનકુવર, પીઆઈ. તો ધામધૂમથી કરવા છે એવું બોલ્યા. તમે સાંભળ્યું જ હશે. બધું જ થવાનું છે, જય જયકાર થઈ જશે, એમાં 2 મત નથી. 25 સુખ બી 5 વર્ષમાં આપી દેવા માંગે છે. પણ એ યોજનામાં નિમિત્ત બનવાનો ચાન્સ જો આપણે ગુમાવી દીધો તો આપણી જેવા મૂર્ખા કોઈ નહીં હશે. એટલે સમય ઓછો છે પ્રબોધ સ્વામી પાસે, કામ ઘણું છે. આપણે કોઈ બી ભોગે ભેગા મળીને વી આર વનની ભાવનાથી. ગયા વર્ષે હરિશરણ સ્વામીએ પૂછ્યું હતું, સ્વામીજીને સર્વમંગલ સ્વામીએ પૂછેલું એ સર્વમંગલ સ્વામી અમારે તમારી છાતી ઠારવી તો શું કરવાનું? સ્વામી કે સંબંધ જોડે દાસ ભાવે બોલવાનું. હરિશરણ સ્વામીએ ગયા વર્ષે પૂછ્યું અમેરિકાની ધરતી પર, ત્યારે બી પ્રબોધ સ્વામીએ એવું કહ્યું કે 58 = 1 અને 1 = 58. આટલી વસ્તુ જો તમે મનાઈ જશે એટલે વી આર વનની ભાવના, તમને છાંટી ઠારતા વાર નહીં લાગશે. આપણે કોઈ અબરામાના નથી, કોઈ ભરથાણા નથી, કોઈ કતારા ગામના નથી, કોઈ સુરતના નથી, પણ આપણે અક્ષરધામના છે. વી આર વન એવી ભાવનાથી આપણે જીવન જીવવાનો સંકલ્પ કરીશું. એનું જે મજકૂરી આપે છે એને પકડીશું તો સાચા અર્થમાં આપણને તન મન ધનથી સુખી કરી દેશે. કોઈ પણ ભોગે કોઈ પણ ભોગે ને કોઈ પણ સંજોગોમાં આપણે ગુરુ હરિને સાથ આપી દેવો છે. બીજા એક ખોજ પાર્ટી 2000ની સાલમાં હરિપ્રસાદ સ્વામીજી કેવા કેવા મુક્તોને રાખેલા છે.
2000ની સાલમાં મંત્ર શતાબ્દી દ્વિશતાબ્દી મહોત્સવ હતો, ત્યારે અમે 20-25 જણા ભક્તિ પત્રિકાની સેવામાં ગયા હતા. બારડોલીની બાજુમાં ખોજ પાર્ટી ગામ છે. એ ગામમાં ગયા રાત્રે 9 વાગે. આ એક રૂપાલીબેનના ઘરે ગયા, અમે ઓળખતા નહીં હતા, અનનોન ગયા અમે. તો એના ઘરે ગયા તો એમણે કહ્યું કે આવો. પછી કહ્યું કે મારા ફાધર અને મારો બ્રધર એક્સિડન્ટમાં 15 દિવસ પહેલાં એક્સપાયર થઈ ગયા છે. તમે બધા એક જ યુનિફોર્મમાં છો અને એવું સારું કાર્ય લઈને આવ્યા છે, તો બેસો, ઘરમાં આવો એક પ્રસંગ બની ગયેલો છે. તો અમે કહ્યું વાંધો નહીં. અમે 2 મિનિટ ધૂન કરી. પછી એમણે કહ્યું કે ના ના, તમે હવે 9 વાગે રાત્રે આવ્યા છો તો આઈસ્ક્રીમ જમીને જાઓ. તો અમને 15-20 દીકરાઓને ત્યારે 2000ની સાલમાં એમણે આઈસ્ક્રીમ ખવડાવેલું. અને પછી એમણે કહ્યું કે બહુ લાંબી સેવા તો નથી, પણ તમને 500 રૂપિયાની નાનકડી સેવા હું આપું છું. તમને ભગવાન જે પ્રેરણા કરે છે એ 500 રૂપિયાની સેવા આપેલી. ગયા વર્ષે મનીષભાઈ એમનું એડ્રેસ લઈને સંપર્ક કરેલો. આ વર્ષે એમના ઘરે ગયા. ઇન્ડિયાના પોલીસ રહી છે, એનું એટલું મોટું ઘર હાઉસ છે અને એટલા સુખી વ્યક્તિ છે. મનીષભાઈએ કહ્યું કે અમારી યુથ શિબિરમાં તમે ફેમિલી સાથે આવશો. હવે એ અંબામાને માને તેમ કે હા પાડી નાટક નહીં પડાય વિવેક ખાતર, હું આવીશ એમ. પણ આ લોકોને આશા નહીં હતી કે આવે. પછી જ્યારે શિબિરનો ટાઈમ હતો તેને 1 વીક આગળ એ લોકો મેક્સિકો ફરવા ગયા હતા. પણ એને અંબામાએ દર્શન આપીને કહ્યું કે જે પેલા યુવકો તમારા ઘરે આવેલા, મનીષભાઈ, ભગીરથભાઈ, શાંતુભાઈ, એ કોઈ સામાન્ય યુવકો નહીં હતા. પ્રગટ ભગવાનને ધારક એવા સંતના એ યુવાનો છે. તું કોઈ પણ ભોગે શિબિરમાં પહોંચી જા રૂપાલી. એમણે એક્ઝેક્ટ પસંદ કર્યો અને એ રૂપાલીબેન ડાયરેક્ટ મેક્સિકોથી ફિલાડેલ્ફિયા શિબિરમાં આવ્યા બાય ફ્લાઇટ કરીને, એના આખા ફેમિલી જોડે, એના દીકરા જોડે 3 દિવસ શિબિરમાં રહ્યા. તો એવું કહેતા હતા કે મને કંઈ સમજ નથી પડતી, આવું દિવ્ય વાતાવરણ અમેઝિંગ મને લાગે છે એમ કે હું આ કલ્પના નથી કરી શકતી એમ. 3 દિવસ શિબિરમાં રોકાયા. એનો એક દીકરો હતો 20-21 વર્ષનો કૃષ્ણા. એ કૃષ્ણાને એને કહે કે આ મારા દીકરાને તમને સોંપી દીધો, કોઈ પણ ભોગે તમે આને સાથે રાખવાનો છે. શાંતુભાઈ અને પુષ્કરભાઈ સાથે મુલાકાત કરાવી, રહેવાનો સંકલ્પ કર્યો. પછી એમણે પ્રાર્થના કરી, તમે પ્રબોધ સ્વામીજીને એટલે પ્રાર્થના કરજો કે તમે બધા સંતો સહિત તમારો જે બી સ્ટાફ હોય 20-25-50નો મારા ઘરે ઇન્ડિયાના પોલીસ તમે પધારો. ફ્લાઇટનો ખર્ચો બી તમામ જે બી ખર્ચો હોય તો હું આપી દેવા, તમે કોઈ બી ભોગે પધારો. તો વિચાર કરે યુવા પ્રવૃત્તિ કરે છે કોણ? આપણે કરીએ છીએ કે ગુરુહરિ કરે છે. 25 જણા આ વખતે બારડોલી વિભાગમાંથી ત્યાં આવ્યા અમેરિકાની શિબિરમાં. અને એક તમે વિચારો, કલ્પનાતીત કહેવાય એમ. પણ કહેવાનો મતલબ કે ભગવાનનું કાર્ય ભગવાન કરી રહ્યા છે. કૃષ્ણ ભગવાને જેવી રીતે ટચલી આંગળીમાં પરોર ઉંચકેલો અને ગોવાળીએ ટેકો કરેલો, ફક્ત ને ફક્ત સપોર્ટ કરવાનો છે. બાકી પ્રબોધ સ્વામીજી એનું કાર્ય એટલું બધું સ્પીડમાં કરી રહ્યા છે. આપણે જો નિમિત્ત નહીં બનીશું તો આપણે રહી જઈશું. 100%ની વાત છે. બીજો નાનકડા 1-2 પ્રસંગ એવું કે 20 મિનિટનો ટાઈમ આપવામાં આવેલો છે. હ્યુસ્ટનની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ હતો, આપણને ખબર જ છે. તો મૂર્તિ જે સ્વામીજીની અને પ્રબોધ સ્વામીની ઐતિહાસિક ઘટના કહેવાય. ધરતી પર પહેલું મંદિર હ્યુસ્ટનમાં બન્યું કે જ્યાં ગુરુહરિની મૂર્તિ બી આપણે પધરાવી. એટલે આપણા માટે તો આનાથી કોઈ આનંદનો દિવસ હોઈ શકે જ નહીં. પણ ત્યાંના બધા કાર્યકર્તા 60 જ જણા છે હ્યુસ્ટનમાં. અને ગરમી એટલે ઇન્ડિયાની ગરમી તમે જોઈ જ નથી કોઈ દાડો. ઇન્ડિયા તો બહુ સારો દેશ લાગ્યો આપણને. તમે કાળા પડી જાઓ રીતસર. તમે નિમિત સ્વામીનું પ્રવચન સાંભળજો, ખરેખર કેમ દાજે ગરમી. પણ જે યુવકોએ સેવા કરી છે ને, રાત દિવસ એક કર્યો છે. અને ત્યાં આપણી જેવું નથી. આપણે તો છે ને મુકેશ અંબાણીના દીકરા કહેવાય. આપણે જે ઇન્ડિયામાં ભગવાન ભજીએ છે ને, આપણે ખરેખર મુકેશ અંબાણીના દીકરા લાગે. મને તો એવું ફિલિંગ થયું કે બહુ સુખી છે આપણે એ લોકોની કમ્પેરમાં. ત્યાં બધી વસ્તુ જાતે કરવાની, એટલી બધી પ્રતિકૂળતા છે. પણ જે યુવકોનો ઉમંગ જે હોય, કાર્યકર્તાનો ઉમંગ જે હોય, તો આપણને નિરંતર એમાંથી પ્રેરણા મળે. પ્રભુ સ્વામીને એ લોકો બધા તપાસ કરીને કહ્યું કે સ્વામી અમે સ્ટેટસ પ્રમાણે બી ચેક કર્યું તો જે મૂર્તિ 31 તારીખે આવવાની હતી એ મૂર્તિ આપણને 7 થી 8 તારીખે મળશે. એમ લૌકિક રીતે સ્ટેટસ પ્રમાણે કોઈ પણ સંજોગોમાં આપણને મૂર્તિ 4 તારીખે મળે એવું નહીં હતું. પ્રભુ સ્વામી કે આપણે ભજન કરો, આપણે હરિપ્રસાદ સ્વામીને માથે પડવાનું. મને સ્વામીજીમાં વિશ્વાસ છે કે મૂર્તિ આવી જશે. જેટલા બી કાર્યકર્તા હોય, પાર્થભાઈ હોય કે અશોકભાઈ વારંવાર પ્રાર્થના કરવા જાય, પ્રભુ સ્વામી એક જ વાત કરે, આપણે ભજન કરો, સ્વામીજી બધું ગોઠવી દેશે. તમે માનો ને એક ભાઈને એવો ભેટો કરાવી આપ્યો કે એના રોજના 5-6 કન્ટેનર આવે અને એમને રજૂઆત કરી તો આપણને મૂર્તિ 4 તારીખે મળી ગઈ અને તે બી 4 કલાક વહેલી મળી એમ. અને હવે જે દિવસે મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની તે દિવસે સવારે મૂર્તિ મળે કેવું કહેવાય. ગુરુહરિને બધી જ ખબર હોય
પણ એન ટાઈમ સુધી એમને શું કરાવવું છે? ભજન કરાવવું છે. એમને ભગવાનના બળે જીવડાવવા છે આપણને. આજે આપણો સંકલ્પ કરીએ, આજે આપણા માટે પ્રાણ સમાન દિવસ છે કે આપણે ક્યારેય હુંમાંથી ટુમાં જવું છે. કેવળ ભગવાનના બળે જીવન જીવવાનો સંકલ્પ કરીએ તો બી હાથ પગ આપી દેશે પ્રભુ સ્વામી આપણને. સર્વમ સ્વામી આપણને પ્રસંગ કહે છે ઘણી વાર કે સ્વામીજી એવું કહેતા કે હું તમને કહું કે હાથ ઊંચો કરો તો તમે તરત કરો, અને હું પ્રબોધ સ્વામીને કહું તો પ્રબોધ સ્વામી એવું કે હે સ્વામીજી મને હાથ ઊંચો કરવાનું બળ આપો. કેટલો બધો ડિફરન્સ છે. આપણે આજે એવો સંકલ્પ કરવો છે કે પ્રભુ ક્યારેય અમે અમારા બળે નહીં જીવીએ, આપના બળે, આપના ગમતામાં આપના જે માલિકીના શબ્દ છે એ તારે લઈને હું ટુહી હું તો નિમિત્ત માત્ર. આ શબ્દને આપણે સાચા હાથમાં પકડવા છે અને જીવન જીવવાનો સંકલ્પ કરીશું તો પ્રબોધ સ્વામી બોલ્યા છે કે સ્વામીજી ઇઝ વિથ અસ, વિધિન અસ અને સરાઉન્ડિંગ અસ. આપણી સાથે જ છે. વિચાર કરીએ, એમાં કોઈ બેમત નથી. બીજી વસ્તુ કે આ ભગીરથભાઈ હ્યુસ્ટનમાં પ્રબોધ સ્વામીને ચંપલ પહેરાવતા હતા. છેલ્લા 2 પ્રસંગ છે, અમારો સમય બી પૂરો થઈ જશે. એટલે પ્રબોધ સ્વામીના હાથ કમર પર હાથ મૂકતા હતા ચંપલ પહેરતા. પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે ભગીરથભાઈ બહુ મજબૂત લાગે છે તમારી કમર, એકદમ કડક છે. એટલે ભગીરથભાઈ કહ્યું કે સ્વામી તમે વાળો તેમ વળી જઈએ અને નરમ બનીએ એવી તમને પ્રાર્થના છે. પ્રબોધ સ્વામી કે સાંભળ, હું વાળું તેમ નહીં, સુરજ સ્વામી વાળે ને તેમ વળી જવાનું. હું તને કાં વાળો આવવાનો કાયમ માટે? આપણા માટે સર્વમંગલ સ્વામી સુરજ સ્વામી આપણા બધા પ્રદેશના આ ભગવડી કહેવાય, શાશ્વત સ્વામી. આ સંતો જ્યારે આપણને વાળે ને ત્યારે આને લોક કરી દઈએ. ખરેખર ઇઝીએસ્ટ વે હોય સત્સંગમાં જો આપણે સ્પીડી વિકાસ કરવો હોય કે ગુરુ હરિની પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય તો જે સંતો સાચા અર્થમાં ભગવાન જોડે સંબંધ બાંધ્યો છે. સ્વામીજી બોલ્યા 2015માં ખજોટમાં સર્વમંગલ સ્વામી ઇન્ટરનેશનલ સાધુ છે. હવે સર્વમંગલ સ્વામી સાથે જે દોસ્તી રાખશે એનું ધ્યેય ક્લિયર થઈ જાય. ધ્યેય તો માણસ એન ટાઈમ હોય ને, ડૉક્ટર સંભાઈનો પ્રસંગ છે ત્યારે કેવું તો બહુ લાંબો પ્રસંગ છે. જેના 5 જણને સાધુ બનાવેલા જેના સમાગમથી, સુરજ સ્વામી, નિરંજન સ્વામી ને એવા 5 સંતોને, તો બી સ્વામીજી એને અંત અવસ્થા એવું બોલલા કે ડૉક્ટર તમારું ધ્યેય હજુ ક્લિયર નથી થયું. તો કયું ધ્યેય? મેં નટુદાને પૂછ્યું એક દાડા. ડૂબેલા વ્યક્તિને મને ઇન્સ્ટન્ટ કહ્યું કે હું સ્વામી તું નારાયણ, દેહ તે હું નહીં, એ આપણું અંતિમ ધ્યેય છે એમ કે. તો સ્વામીજી કહે કે હું તમને ગોષ્ઠી મોકલાવીશ, તમે સાંભળજો, ધ્યેય ક્લિયર થશે પછી તમને મારા જ ધામમાં લઈ જશે. આપણને શું કહેવું? આવા સંતોને દોસ્તી રાખીએ તમારું ધ્યેય ક્લિયર થઈ જશે. અમેરિકાની શિબિરનું થીમ હતું ડેસ્ટિનેશન ઓફ ક્લેરિટી. વિચાર કરીએ તો આપણને કેવા અદ્ભુત સંતોની ભેટ મળી છે. બીજો એક પ્રસંગ તમને કહું, વિવેકભાઈ હતા તો પ્રભુ સ્વામી હતા હ્યુસ્ટનમાં એસ્કેવેટરમાં ઉપર આવ્યા. તો પ્રભુ સ્વામી બોલ્યા કે આપણે બહુ સ્પીડમાં આવી ગયા. પેલા વિવેકભાઈએ પ્રાર્થના કરી કે સ્વામીજી અક્ષરધામનો કોઈ શોર્ટકટ બતાવો નહીં. પ્રભુ સ્વામી કે ભગવડી એવું બોલ્યા. ભગવડી મસ્ત આપણા જીવનમાં. અને આ પરબ ગામની અંદર 2-3 વર્ષ પહેલા પ્રભુ સ્વામી પધારેલા ચોમાસામાં. પધરામણી ચાલતી હતી, વરસાદમાં અમે બધા હતા, અબરામાના યુવક હતા, ભડથાના યુવક હતા. પ્રભુ સ્વામી જયેશભાઈના ઘરમાંથી બહાર નીકળ્યા અને 2 થી 3 યુવકો છત્રી લઈને ઊભા હતા. વરસાદ ચાલતો હતો એટલે પ્રભુ સ્વામી બોલ્યા કે મારે કઈ છત્રીમાં જવાનું છે? એટલે ભગીરથભાઈ કહ્યું કે સ્વામી તમારે જે છત્રીમાં જવું હોય તે. પણ અમને એટલું ખબર છે કે અમારે છત્રીમાં રહેવાનું છે, કારણ કે પ્રભુ સ્વામીનો નંબર 36, ગાતારિયાનો ચંપલો બરો 36. એટલે એને એવી રીતે મજાકમાં બોલ્યા કે અમને ખબર છે કે અમારે છત્રીમાં રહેવાનું છે. એટલે પ્રભુ સ્વામી કે સાંભળ, છત્રીમાં રહેવું હોય ને તો 49માં જોઈન્ટ થવું પડે પહેલા. 49 એટલે કોણ? સુરજ સ્વામી, એનો નંબર 49. એટલે સર્વમંગલ સ્વામી આ બધા 49માં આવે, શાશ્વત સ્વામી 49માં આવે. એને એક એક પ્રસંગ તમે જુઓ, વિચાર કરીએ આપણને શું સૂચન કરે છે. પણ આપણે તો સર્વમંગલ સ્વામી કહે કે ભક્તિ પત્રિકામાં જવાનું છે, નાની મગજ કામ નહીં આપે. કોઈ બી આયોજન આવે તો બુદ્ધિથી નિહાળે. બુદ્ધિને તો ઘીરે મૂકી દેવી પડે આ સત્સંગમાં. બુદ્ધિને જે તાળું મને ફેંકી દે ને ચાવી, એ માણસ આ સત્સંગમાં દોડી શકે. મન બુદ્ધિનું સમર્પણ શ્રેષ્ઠ સમર્પણ છે. ગુરુ પૂર્ણિમાના દિવસે કેનેડામાં ગોષ્ઠી કરી પ્રભુ સ્વામીએ, તમે સાંભળી હશે. લાઠીબાનો પ્રસંગ કહેવો હતો એમણે. નિષ્ઠા વધારવી છે. સાચી ગુરુ પૂર્ણિમા શું કે રામાનંદ સ્વામીને પહેલા ભગવાન માનતા હતા લાઠીબા, પછી એમને ભગવાનનો અનુભવ કરાવ્યો. હું તમને શોર્ટમાં કહું છું પ્રસંગ. પ્રભુ સ્વામીએ જબરજસ્ત એનાલિસિસ કર્યું છે પ્રસંગનું. પ્રભુ સ્વામી કે એની પર ભગવાને કૃપા વહાવી, તેને સમાધિ કરાવી. તો રામાનંદ સ્વામી જ ભગવાન સ્વામીની સ્તુતિ કરતા હતા. એટલે એને થઈ ગયું કે ઓરિજિનલ ભગવાન તો આ છે. એટલે એણે ભગવાનને પછી પ્રાર્થના કરી, સમાધિમાંથી બહાર લાવ્યા. એટલે કે મહારાજ
પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તો તમે છે. હું તો રામાયણ સ્વામીને ભગવાન માનતી હતી, ઓરિજિનલ તો તમે છે. તમે મને સમ્યક નિષ્ઠા દ્રઢ કરાવી દીધી. ત્યારે ભગવાન સ્વામીને કહ્યું, સાંભળ સાંભળ લાઠી, તને સમ્યક નિષ્ઠા નથી હજુ કરાવી, 50% નિષ્ઠા કરાવી છે. હવે હું તને એક આજ્ઞા આપું છું, તારે હવે ગઢડા જવાનું છે. ત્યાં તારે રાજબાઈ, જીવુબા, લાલુબા બધા સાથે રહેવાનું છે. તું એ લોકોનું બધું ગમાડીશ, પછી તને 100% નિષ્ઠા થશે. પછી ભગવાન એને મોકલે છે ત્યાં કચ્છ ભુજથી ગઢડા. ત્યાં 3 મહિના રહી છે. પછી ભગવાન સ્વામીને મળે છે કે લાઠી કેવું, કે મહારાજ તમે મને કાં મોકલી, એકુમાં ઠેકાણા નથી, એકુને બોલતા નથી આવડતું, કોઈને ખાતા નથી આવડતું. આમાં મહારાજ જોવે એટલે ભગવાન કે મેં તને કહેલું ને તને 50% નિષ્ઠા છે. તારે કોઈ પણ ભોગે જોવું પડશે આની અંદર મહારાજનો સંબંધ, તારો મારો સંબંધ કોઈ પણ તો ચિકાસ આવે. સત્સંગની ચિકાસ કેવી રીતે આવે? હરિભક્તોની અંદર જે મહારાજના દર્શન કરતા થઈ જાય. પ્રભુ સાહેબ મસ્ત વાત કરી. પછી લાઠીભાઈએ આ ત્રણેય પ્રાર્થના કરી કે મહારાજ તમે કહો છો ને, હું 100% એ લોકોની અંદર તમારો સંબંધ જોઈશ. સંબંધ જોવો ને દાસ ભાવે બોલું. હરિભક્તો વાણીથી દુખાઈ જાય આપણા થકી. પ્રભુ સ્વામી રાજી નહીં થાય. કોલેજમાં આવી ગયો ને એટલે કોઈ બી વખતે સુખી કરે ભગવાન. પ્રસંગો પ્રભુ સ્વામીએ કેનેડાની ધરતી પર બી એટલા બધા અનુભવ કરાવ્યા યુવકોને. અનબિલિવેબલ સમાજ છે, અનબિલિવેબલ ખરેખર. આપણા અહીં બી ટોપ સમાજ છે, એવું નથી. આપણે સાચા અર્થમાં સુખી થવું છે. સમય મારો પટી જાય છે, પણ ગુલાબ મામા આપણા જ પ્રદેશના ગુલાબ મામાને આપણે આદર્શ બી રાખવા છે. વિજય સરને બધાનો લાભ લેવો છે. ગુલાબ મામામાં નિષ્ઠા કેવી હતી? મેં ત્યાં 2-4 જણને ગુલાબ મામાની વાત કરી, બહુ ગમી એ લોકોને. મૂકો સ્વામીજીએ જ્યારે આપણે નોટનું આયોજન રાખેલું, નોટબુક વેચવાનું, તો મને ખબર છે 11 રૂપિયાની નોટબુક હતી. સ્વાધ્યાય પરિવારની 9-10 રૂપિયામાં મળે. આસારામ બાપુની નોટો ત્યારે મળતી હતી. દરેક પરિવારની નોટબુક એ સસ્તી, આપણી મોંઘા મોંઘી હતી. રજતની નોટબુક 9 રૂપિયામાં મળતી હતી. ગુલાબ મામા નોટબુક હાઈએસ્ટ વેચે. એકવાર અબરામાં આવ્યો, મૂકો મામા તમે કેવી રીતે વેચો? અમે ટ્રેક્ટર લઈને અમરોલી ફરીએ તો અમને તકલીફ પડી જાય છે. મને કે સાંભળો, મારી દુકાનમાં કોઈ બી આવે ને એટલે એને હું નોટબુક પહેલાં આપું કે આ નોટબુક તારે ભાઈ 2 ડઝન લેવાની છે ને આટલા પૈસા થાય છે. પેલો મને કહે કે આટલી બધી મોંઘી. અરે સાંભળ, નોટબુક તો ફ્રીમાં જ આપું છું. આ હરિપ્રસાદ સ્વામીની જે મૂર્તિ છે ને નોટબુકની ઉપર, તારો દીકરો આના દર્શન કરે ને એટલે ડૉક્ટર, વકીલને, એન્જિનિયર બની જશે. બાકી નોટબુક તો ફ્રીમાં જ છે, આના કોઈ ચાર્જ લેતો જ નથી. એમ કે આ તો ગિફ્ટમાં આપું છું તમને. મસ્તી કેવી હોય! એવી નિષ્ઠાની ખુમારી આપણા જીવમાં હોય. વિચાર કરીએ, એની દુકાનમાં કોઈ ગ્રહ લેવા આવે, ગ્રહોની દુકાન હતી ભાગળ પર, તો એને બધું સમજાવે કે મંગળનો ગ્રહ, શનિનો, શુક્રનો, બધા ગ્રહ વિશે સમજાવે. પછી છેલ્લે વાત કરે કે સાંભળ આ તો મારો ધંધો છે એટલે મેં તને વાત કરી. બાકી જો તું આ હરિપ્રસાદ સ્વામીને સેવન કરે ને, સ્વામીની મૂર્તિ ઉપર રાખે, આ 9 ગ્રહોનો નાટ બેઠો છે ઉપર, તું આને જો ભજી લે ને તો એક ગ્રહ પહેરવાની તારે જરૂર નહીં પડે. તો મસ્તીની દુકાન ચાલતી, તો મસ્તીની દુકાન. જીવમાં નિષ્ઠા. આપણને 24 કેરેટ ગોલ્ડ મળ્યું છે. કેવું છે પ્રબોધ સ્વામી? એટલે કેવું કે 24 કેરેટ ગોલ્ડ ક્રિસ્ટલ ક્લિયર ઉપાસનામાં મૂકી દીધા 2021 આપણને. આપણા જેવા નસીબમાં બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નહીં. હવે આપણે વિચાર કરીએ કોઈ પણ ભોગને કોઈ પણ સંજોગોમાં એમને રાજી કરવા છે. બસ હે હરિ, બસ કેવળ તું રાજી થા. બોલવામાં સારું લાગે. મને અબરામાં એક બધા યુવકો બધા બહુ એક્ટિવ ને પેલા હોશિયાર છે. મને એકદમ પૂછ્યું એક જણ, કે નામ નથી આપતો, મને કે સવારે પૂજામાં 100 વાર બોલો તો ચાલે કે નહીં? એટલે પ્રભુ સાહેબે કંઈ આજ્ઞા કરી હતી કે દિવસમાં 100 વાર બોલવાનું, કે હરિ બસ એક તું રાજી થા. તો હવે ભગવાન આપણને બળ આપે. મને કે માળા જ કરી દઉં તો સવારે એમ કે હે હરિ બસ એક તું રાજી થા, ચાલે કે નહીં? મેં કહ્યું જો એમ ચાલે તો ખરું, તું આજ્ઞા પાડે તો. તું દિવસ દરમિયાન જો તું દર કલાકે વિચારે ને કદાચ વધારે આગળ પડે. એમ કહેવાનો મતલબ કે આપણને અદ્ભુત પ્રાપ્તિ છે. પ્રભુ સાંઈના પ્રસંગો તો સર્વમ સ્વામીને એ લોકો જે ડૂબેલા છે એમાંથી આપણને વધારે મજા આવશે. સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. અદ્ભુત સમાજ ઇન્ડિયામાં, પરદેશમાં કોઈ બી ભોગે, પ્રબોધ સ્વામીના ભીડાને ભૂલીએ નહીં, એને આપણે સાથ આપી દઈએ. એ બોલ્યા કે તાલુકે આપણે સેન્ટર કરવા છે, એવું નહીં. પરદેશમાં તાલુકે કરીને રહેશે, જય જયકાર થઈ જશે. આપણે જો નિમિત્ત નહીં બનીશું તો આપણને આનંદ નહીં આવશે. ગુરુ હરિ આપણને સૌને એમની યોજનામાં સર્વોપરી નિમિત્ત બનવાના બળ બુદ્ધિ શક્તિ આપે. એ જ એમના શ્રી ચરણોમાં અંતરની પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજ.